Hello everyone, good morning to all. Standard 8 subject English. Dear students, in last episode in English we learn Unit 1 I will be that activity 2 part 1. Now today we are going to learn Unit 1 activity 2 part 2. ડિયર સ્ટુડન્ટ્સ, અગાઉ આપણે યુનિટ 1 આઈ વિલ બી ધેટમાં એક્ટિવિટી 2 અ કી ટુ હેવન એમાં સીન 1 એટલે કે પાર્ટ 1 સમજી ગયા છે. આજે આપણે એક્ટિવિટી 2 અ કી ટુ હેવનમાં સીન 2 એટલે કે પાર્ટ 2 વિશે અભ્યાસ કરીશું. ધ વિલેજ, a sadhu with a long beard and saffron kurtas is sitting on a platform under a tree. His eyes are closed. Some people are waiting for him to open his divine eyes and bless them. Tenali Raman enters and stands among the people. The village એટલે કે ગામ. A sadhu with a long beard and saffron kurtas. Saffron એટલે કે કેસરી. લોંગ બિયર્ડ એટલે કે લાંબી દાઢી. સાધુ જે છે એ લાંબી દાઢી અને કેસરી કુર્તા એટલે કે કેસરી રંગના ઝભ્ભાવાળો ઇઝ સિટિંગ ઓન અ પ્લેટફોર્મ અંડર અ ટ્રી એટલે કે ઝાડની નીચે જે ઓટલો છે એ ઓટલા પર લાંબી દાઢી અને કેસરી રંગના ઝભ્ભાવાળો એક સાધુ બેઠો છે. હિઝ આઈઝ આર ક્લોઝડ, તેની આંખો બંધ છે. Some people are waiting for him to open his eyes and bless them. કેટલાક લોકો એ આંખો ખોલે અને તેમને આશીર્વાદ આપે, બ્લેસ ધેમ એટલે કે આશીર્વાદ આપે એની રાહ જોઈ રહ્યા છે. તેનાલી રામન એન્ટર્સ એન્ડ સ્ટેન્ડ્સ અમોંગ ધ પીપલ. તેનાલી રામન પ્રવેશે છે અને લોકોની વચ્ચે ઊભો રહે છે. વિલેજર 1 silence. Look there. The great saint is opening his divine eyes. શાંત, silence એટલે શાંત. Look there. ત્યાં જુઓ. The great saint is opening his divine eyes. એટલે કે મહાન જે સાધુ છે, મહાન જે સંત છે એ તેમની ડિવાઇન એટલે કે દિવ્ય આંખો ખોલી રહ્યા છે. Everyone bows to the sadhu. bows એટલે કે વંદન કરવું. બધા સાધુને વંદન કરે છે. વિલેજર 2 પ્લેસિંગ અ બિગ બેગ ઇન ફ્રન્ટ ઓફ ધી સાધુ. બીજા નંબરનો જે ગામનો માણસ છે એ સાધુની સામે એક મોટું બેગ મૂકે છે અથવા તો કોથળો મૂકે છે. યોર હોલીનેસ, પ્લીઝ એક્સેપ્ટ ધીસ સેક ઓફ રાઈસ. એડવાઇઝ મી, માય લોર્ડ, હાઉ I can become rich, your holiness. એટલે કે મહારાજ, પ્લીઝ એક્સેપ્ટ ધીસ સેક ઓફ રાઈસ. સેક ઓફ રાઈસ એટલે કે ચોખાનો જે કોથળો છે એ સ્વીકારો. એડવાઇઝ મી, મને સલાહ આપો. માય લોર્ડ, ભગવાન, પ્રભુ, હાઉ કેન આઈ બીકમ રીચ, હું કઈ રીતે ધનવાન બની શકું. એટલે કે વિલેજર 2 જે છે એ સાધુની સામે એક મોટો કોથળો મૂકે છે અને કહે છે કે મહારાજ, આ ચોખાનો જે કોથળો છે એને સ્વીકાર કરો અને મને સલાહ આપો. હે પ્રભુ, હું કઈ રીતે ધનવાન બની શકું. ધ સાધુ મેક્સ અ સાઇન ટુ હિઝ અસિસ્ટન્ટ. સાધુ જે છે એ પોતાના જે આસિસ્ટન્ટ એટલે કે એના જે અનુયાયીઓ હોય, શિષ્યો હોય, એમને ઈશારો કરે છે. ધ અસિસ્ટન્ટ ટેક્સ અવે ધ શેક એટલે કે એનો જે શિષ્ય જે છે એ કોથળો લઈ જાય છે. સાધુ ટુ ધ વિલેજર, વિલેજરને કહે છે, માય ડિયર ચાઇલ્ડ, આઈ એમ પ્લેસ્ડ વિથ યોર ગિફ્ટ. નાવ ડોન્ટ વરી, આઈ વિલ ડેફિનેટલી મેક યુ રીચ. વી નીડ ટુ પરફોર્મ અ પૂજા એટ યોર હાઉસ. એટલે સાધુ જે છે પેલા વિલેજરને કહે છે કે માય ડિયર ચાઇલ્ડ, મારા પ્રિય બાળક, આઈ એમ પ્લીઝડ વિથ યોર ગિફ્ટ. હું તારા ભેટથી પ્રસન્ન છું. નાવ ડોન્ટ વરી, હવે ચિંતા કરીશ નહીં. આઈ વિલ ડેફિનેટલી મેક યુ રીચ. ડેફિનેટલી એટલે કે ચોક્કસ, હું તને ચોક્કસ ધનવાન બનાવીશ. વી નીડ ટુ પરફોર્મ અ પૂજા એટ યોર હાઉસ. આપણે તારા ઘરે એક પૂજા કરવાની જરૂર છે.
એટલે સાધુ જે છે પેલા વિલેજરને કહે છે કે હું તારી ભેટથી પ્રસન્ન થયો છું અને હું ચોક્કસ તને ધનવાન બનાવી દઈશ, પણ એના માટે આપણે તારા ઘરે એક પૂજા કરવી પડશે. વિલેજર 2, થેન્ક યુ યોર હોલીનેસ, આઈ એમ સો લકી, પ્લીઝ ટેલ મી વોટ આઈ નીડ ટુ ડુ. એટલે વિલેજર કહે છે કે આભાર મહારાજ, હું ખૂબ જ નસીબદાર છું. પ્લીઝ ટેલ મી વોટ આઈ નીડ ટુ ડુ. મહેરબાની કરીને મને કહો કે મારે શું કરવું જોઈએ અથવા તો હું શું કરી શકું છું. સાધુ સેઝ, ડિયર ચાઇલ્ડ, નાવ આઈ નીડ ઓનલી 2 gold coins ફોર ધ પૂજા. એટલે સાધુ કહે છે કે ડિયર ચાઇલ્ડ, પ્રિય બાળક, નાવ આઈ નીડ ઓનલી 2 gold coins. હવે પૂજા માટે મને માત્ર 2 સોનાના સિક્કા જોઈશે. વિલેજર 2 સેડ, ઇટ્સ ઓલ રાઇટ, ઓકે, આઈ વિલ ગીવ યુ 2 gold coins. સારું, તો હું તમને 2 સોનાના સિક્કા આપીશ. સાધુ સેઝ, બચ્ચા તેરા કલ્યાણ હોગા, લક્ષાધિપતિ ભવ. એટલે પેલો જે વિલેજર જે છે એ સાધુને પૂજા માટે 2 સોનાના સિક્કા આપવા માટે તૈયાર થાય છે. તો સાધુ એને આશીર્વાદ આપે છે કે બચ્ચા તેરા કલ્યાણ હોગા, લક્ષાધિપતિ ભવ. The villager takes out 2 gold coins and gives to the sadhu. એ જે વિલેજર છે એ વિલેજર જે 2 સોનાના સિક્કા કાઢે છે અને પેલા સાધુને આપે છે. રામન ઇઝ વોચિંગ ધીસ કેરફુલ્લી. કેરફુલ્લી એટલે કે ધ્યાનથી. રામન જે છે આ બધું ધ્યાનથી જોઈ રહ્યો છે. ધ સાધુ પુટ્સ ધ કોઇન્સ ઇન્ટુ હિઝ પોકેટ એન્ડ બ્લેઝિસ ધ વિલેજર. સાધુ જે છે એ પોતાના પોકેટમાં, પોતાના ખિસ્સામાં પેલા સોનાના સિક્કા મૂકે છે અને ગામના પેલા માણસને આશીર્વાદ આપે છે. રામન pushes the crowd aside and rushes to the સાધુ. રામન pushes the crowd. રામન જે છે એ ટોળાને સાઈડમાં કરી અને ધક્કો મારતો રસીસ એટલે કે સાધુ પાસે ધસી આવે છે, દોડી આવે છે. He falls at his feet. એ તેના પગમાં પડી જાય છે. રામન says, Your Holiness, you are the greatest saint in the world. Please bless me. એટલે રામન જે છે એ ટોળાની વચ્ચે ઊભો રહીને આ બધું જ દ્રશ્ય જે છે જોઈ રહ્યો હોય છે અને અચાનક જ પછી એ ટોળાને ખસેડી અને સાધુની પાસે આવી જાય છે, એમના પગમાં પડી જાય છે ને એમને કહે છે કે યોર હોલીનેસ, મહારાજ, યુ આર ધ ગ્રેટેસ્ટ સેન્ટ ઇન ધ વર્લ્ડ. તમે દુનિયાના સૌથી મહાન સંત છો. પ્લીઝ બ્લેસ મી. મને આશીર્વાદ આપો. સાધુ સેઝ, ગેટ અપ માય ચાઇલ્ડ, ટેલ મી યોર પ્રોબ્લેમ. સાધુ કહે છે, ઊભો થા બાળક, મને તારી પ્રોબ્લેમ, તારી સમસ્યા કે. રામન સેઝ, માય લોર્ડ, I have everything in my life. I have a big house, a lot of money and a happy family. But do something so that I can go to heaven after my death. Raman says, એટલે કે રામન કહે છે, my lord, પ્રભુ, I have everything in my life. મારી પાસે મારા જીવનમાં બધું જ છે. I have a big house. મારી પાસે મોટું ઘર છે. I have a lot of money. મારી પાસે અઢળક પૈસા છે. and a happy family. અને સુખી કુટુંબ પણ છે. but do something. પણ કંઈક કરો. so that કે જેનાથી I can go to heaven. હું સ્વર્ગમાં જઈ શકું. after my death. મારા મૃત્યુ પછી. જો રામન જે છે એ ચાલાકીથી પેલા સાધુને કહે છે કે હે પ્રભુ, મારી પાસે મારા જીવનમાં બધું જ છે, મોટું ઘર છે, અઢળક પૈસો છે, સુખી પરિવાર છે, પણ તમે એવું કંઈક કરો કે જેથી કરીને મારા મૃત્યુ પછી હું સ્વર્ગમાં જઈ શકું. સાધુ સેઝ, ઇટ્સ વેરી ઇઝી ફોર મી, કમ નિયરર. સાધુ કહે છે આ તો મારા માટે ખૂબ જ સહેલું છે, નજીક આવો. Raman goes very near the sadhu. Suddenly, he plucks out of hair from the sadhu's beard. રામન જે છે એ goes very near the sadhu. એ સાધુની ખૂબ જ નજીક જાય છે. સડનલી એટલે કે અચાનક. he plucks out of hair from the sadhu's beard. અને એ સાધુની જે દાઢી છે એમાંથી એક વાળ ખેંચીને તોડી લે છે. સાધુ સેઝ, આઉચ. એટલે સાધુ તરત જ બૂમ પાડે છે કે આઉચ.